નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવ સરમાંથી આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષયમાં ભાગ 1 ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ ઉપર વાત કરીશું. તો મિત્રો, તમે જાણો છો કે ધંધાકીય સ્વરૂપો એટલે કે ધંધાકીય માલિકીના જે સ્વરૂપો છે એ 3 હોય છે. એક વ્યક્તિગત માલિકીની પેઢી, બીજું ભાગીદારી પેઢી અને ત્રીજું કંપની. હવે વ્યક્તિગત માલિકીની જે પેઢી છે એના વિશેનો અભ્યાસ ધોરણ 11માં તમે લોકો કરીને આવ્યા છો, કે જે પાકું સરવૈયું તમે લોકો બનાવો છો ધોરણ 11ની અંદર. એમાં આપણે ફક્ત શરૂઆતની મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડી, વધારાની મૂડી ઉપર વ્યાજ પ્લસ ચોખ્ખું એ માલિકી અને સંચાલન, જોખમ, નફો, નુકસાન આ બધું જ એક જ વ્યક્તિ દ્વારા જ્યારે સંભાળવામાં આવતું હોય ત્યારે આપણે એને વ્યક્તિગત માલિકીની પેઢી કહીશું, જેના હિસાબો તમે ધોરણ 11માં ભણીને આવ્યા છો. ધોરણ 12માં આપણે એક સ્ટેપ આગળ જઈશું, એટલે કે જ્યારે એક વ્યક્તિથી બે વ્યક્તિઓ અને એનાથી વધારે જ્યારે વ્યક્તિઓ જોડાય ત્યારે તેને આપણે ભાગીદારી પેઢી કહીશું. ભાગીદારી પેઢીઓની અંદર આપણે જોવા જઈએ તો કેમ ભાગીદારી પેઢીઓની રચના થતી હોય, ભાગીદારી પેઢીઓ કેમ બનતી હોય, તો મેઇન કારણ છે એનું કે વ્યક્તિગત માલિકીની પેઢીમાં વ્યક્તિ એકલો હોય, એણે એકલા પોતાની મૂડી કાઢી હોય અને એના કારણે એ જોખમ પણ એ પોતે જ ઉઠાવતો હોય, નફો નુકસાન પણ જે પણ થાય એ પોતે જ લેતો હોય. અને એટલા માટે વ્યક્તિગત માલિકીની પેઢીની અંદર વ્યક્તિ એકલો જ મૂડી લાવતો હોય, એટલે કે એણે એકલાએ જ પોતાની મૂડીથી ધંધો શરૂ કર્યો હોય. મિત્રો સગાવાલા લોન લીધી હોય, એણે પણ એકલાએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય. હવે જ્યારે એને એવું લાગે કે એની પેઢીનો વિસ્તાર કરવો છે, અથવા તો એને કાર્યકુશળતાની જરૂર છે કે વધારાની મૂડીની જરૂર છે, અથવા તો એને એવું લાગે કે મારાથી બિઝનેસ સંભાળતો નથી, એટલે કે પેઢીનું એને વિસ્તરણ કરવું છે, તો તેવા સંજોગોમાં એ નવા વ્યક્તિની શોધ કરશે કે જેને આપણે ભાગીદારી તરીકે ઓળખીશું. એટલે કે એ પોતાની પેઢીમાં બીજા વ્યક્તિઓને એન્ટ્રી આપશે અને એના માટે આપણે ભાગીદારી પેઢીઓનો પરિચય અહીંયા આપણે જોવો જ રહ્યો. તો ભાગીદારી પેઢીઓનો જે ખ્યાલ છે એ વ્યક્તિગત માલિકીની પેઢી ઉપરથી આવેલો છે. જ્યારે વ્યક્તિ એકલો હોય ત્યારે એકલો બિઝનેસ ચલાવતો હોય, પરંતુ જ્યારે એને વધારાની મૂડીની જરૂર પડે, જ્યારે એને વિસ્તરણ કરવાની જરૂર પડે, જ્યારે એને કાર્યકુશળતાની જરૂર પડે, એટલે કે એને એવું લાગે કે મારી પાસે જે કાર્યકુશળતા છે એ કાર્યકુશળતા સિવાય બીજા પાસે કંઈક અલગ છે, તો એના માટે એ બીજા વ્યક્તિને ભાગીદારીમાં જોઈન કરશે. એને એવું લાગશે કે મારી જોડે જે મૂડી છે એનાથી વધારે મારા મૂડીની જરૂર છે, ત્યારે પણ એ બીજી વ્યક્તિને રોકશે. અમુક વાર એવું હોય કે વ્યક્તિને મૂડીની જરૂર ના હોય, કાર્યકુશળતાની જરૂર ના હોય, પરંતુ વિસ્તરણ કરવું હોય, એટલે કે પોતે એક પેઢી એક બ્રાન્ચ સંભાળતો હોય અને બીજી બ્રાન્ચ એને સંભાળવા માટે બીજા કોઈ વ્યક્તિની જરૂર હોય, તો વિસ્તરણ કરવા માટે પણ એ ભાગીદારી પેઢીમાં બીજી વ્યક્તિને જોઈન કરશે. તો આ રીતે ભાગીદારી પેઢીનો ખ્યાલ એ આપણે ચર્ચા કરીશું. તો ભાગીદારી પેઢી ઉપર ધોરણ 12ની અંદર તમારે પહેલાં જોઈએ આપણે તો કારણો મેં તમને કહી દીધા કે વ્યક્તિગત માલિકીની પેઢીમાંથી કઈ રીતે ભાગીદારી પેઢીમાં કન્વર્ટ થાય. ભાગીદારી પેઢીઓની જો આપણે વાત કરીએ તો ભારતીય ભાગીદારી કાયદો 1932ની અંદર બનાવવામાં આવ્યો, જેની અંદર આપણે કલમ 4 મુજબ જો એની વ્યાખ્યા જોઈશું તો પહેલાં વ્યાખ્યા ઉપર ચર્ચા કરીશું. કાયદાની કલમ 4 મુજબ મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમને બોર્ડમાં પૂછાય જ છે. તો 1932નો કાયદો યાદ રાખજો, ભારતીય ભાગીદારી કાયદો 1932ની સાલમાં બનેલો છે. વ્યાખ્યા જોઈએ આપણે તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, એટલે કે માની લો કે 3 ભાગીદારો છે એ, બી અને સી. એ, બી અને સી. તો આ 3 વ્યક્તિઓ વચ્ચે એક પ્રકારનો સંબંધ હશે, અને એ સંબંધ વચ્ચેનો સંબંધ છે કે જેવો તો આ સંબંધ દ્વારા એ લોકો બધા દ્વારા એટલે કે આ 3 દ્વારા, અથવા તો બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા, એટલે કે આ 3 અથવા તો 3માંથી કોઈ પણ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તો આ વ્યાખ્યા છે આપણી ભારતીય ભાગીદારી કાયદા મુજબ આપેલી આપણી વ્યાખ્યા છે. આરીએ તો ખાસ વ્યાખ્યા યાદ કરી લેજો મિત્રો. આમાં કેટલાક શબ્દો છે જેને આપણે જોઈએ તો જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. જેમ કે આપણે એ, બી અને સી 3 વ્યક્તિઓએ ભાગીદારી પેઢી શરૂ કરી તો વ્યક્તિગત રીતે એ ભાગીદાર કહેવાશે, બી ભાગીદાર કહેવાશે અને સી પણ ભાગીદાર કહેવાશે. જ્યારે સામૂહિક રીતે એટલે 3 ભેગા મળી જાય ત્યારે એ પેઢી બની જાય, એટલે કે એ ભાગીદારી પેઢી કહેવાય. કરાર કરવાને લાયક હોય
કરાર કરવાના લાયક હોય મીન્સ કે જે લોકો અસ્થિર મગજના ના હોય, ગાંડા ના હોય, 18 વર્ષની ઉંમર એટલે કે પુખ્ત વયના હોય, સગીર ના હોય, તો એવા વ્યક્તિને આપણે કરાર કરવાને લાયક હોય એવી વ્યક્તિઓ કહીશું. તો કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધારે વ્યક્તિઓ. હવે જો એક વ્યક્તિ વિશે વાત કરતા હોઈએ તો વ્યક્તિગત માલિકીની પેઢીમાં જશે. અહીંયાથી આપણે વાત કરીએ છીએ 2 કે તેથી વધારે વ્યક્તિઓ. તો જ્યારે પણ 2 કે તેથી વધારે વ્યક્તિઓ હશે ત્યારે હંમેશા આપણે ભાગીદારી પેઢીઓની રચના થશે. તો 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે, એટલે કે કોઈ નુકસાન કરવા માટે તો ભાગીદારી પેઢીમાં જોઈન થાય જ નહીં ને. કોઈ એવું વિચારે કે લાવો ભાઈ આપણે બિઝનેસ શરૂ કરીએ અને પછી નુકસાન કરીએ. તો કોઈ પણ પેઢી હોય એની અંદર હંમેશા એ લોકો એવું જ વિચારે, કોઈ પણ ધંધો હોય એની અંદર હંમેશા નફો કરવા માટે જ. અને આપણને ખબર છે કે ધંધાની વ્યાખ્યા છે કે નફો કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે ધંધો કહીશું. તો કે ધંધાની અંદર નફાનો જ હેતુ રહેલો હોય. તો નફો કરવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે. કાયદેસરનો ધંધો મીન્સ કે જે ધંધો કાયદેસર હોય, ગેરકાયદેસર ના હોય. જેને આપણે કહીશું કે અમુક વાર એવા બિઝનેસ હોય જેમ કે ચોરી કરવી, લૂંટફાટ કરવી, કોઈનું ખૂન કરવું. તો આ બધા જે બિઝનેસ છે ગેરકાયદેસર કહેવાય. તો એવો બિઝનેસ ભાગીદારો ભેગા મળીને ના કરી શકે કે લાવો ભાઈ આપણે કોઈનું ખૂન કરી નાખીએ, કે લાવો કોઈની ઘેર ચોરી કરીએ. તો આવા બિઝનેસો ગેરકાયદેસર કહેવાય. કાયદેસરના બિઝનેસની અંદર આપણે કોઈ ફેશનની દુકાન કહી શકાય, મોબાઈલ શોપ કહી શકાય, કોઈ ઘઉંના વેપારીની અંદર આપણે કરિયાણાની દુકાન કહી શકાય. તો આ રીતના બિઝનેસ છે જેના પર કાયદેસર કહીશું જે સરકાર દ્વારા માન્ય હોય તો એ કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદાર કહેવાય. તો કે જે કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કરવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તો તેને ભાગીદારી કહેવાય. તો આ છે ભાગીદારીની સેકન્ડ વ્યાખ્યા. પણ તમારે ફક્ત એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે. 1932ના કાયદાની કલમ 4 મુજબ જે વ્યાખ્યા આપેલી છે એ જ મિત્રો આપણે યાદ રાખવાની છે. અને લાસ્ટમાં આપણે એવું કહીશું કે ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને, સંયુક્ત રીતે એટલે કે જે ભાગીદારીમાં જેટલા પણ વ્યક્તિઓ જોડાયા હોય, 1 હોય, 2 હોય, 3 હોય, આગળ આપણે વાત કરીશું કે મેક્સિમમ સભ્ય સંખ્યા કેટલી હોય એની અંદર. તો લક્ષણો ઉપર આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યારે આપણે એની પર ચર્ચા કરીશું. તો સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. તો સંયુક્ત રીતે એ લોકો ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે. ઇન્ડિવિજ્યુઅલી એ લોકો ભાગીદાર કહેવાય, પણ સંયુક્ત રીતે એ ભાગીદારી પેઢીનો પરિચય હતો. આજે વ્યાખ્યા ઉપર વાત આપણે કરી. આજે એકવાર ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ આપણે મિત્રો. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તો આ વ્યાખ્યા છે કે જે લોકો નફો વહેંચવા માટે સંમત થશે, ભાગીદારીમાં જોડાશે અને કાયદેસરનો ધંધો હોવો જોઈએ, વ્યક્તિ કરાર કરવાને લાયક હોવી જોઈએ અને 2 કે તેથી વધારે વ્યક્તિઓ હોવી જોઈએ. જો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. ધોરણ 12 કોમર્સની અંદર આપણે નામના મૂળ તત્વો વિષયમાં દરેકે દરેક જે ચેપ્ટર છે એના ઉપર ડીપલી આપણે સમજૂતી જોઈશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને મારા તમામ વિડીયો તમને મળતા રહે. અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને આજે ફ્રી એજ્યુકેશન મળે છે તો એનો પણ એમને ફાયદો મળે કે જેથી કરીને એમની ટકાવારી વધી શકે. મિત્રો થેન્ક યુ.